હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો બસ જો રૂટીન ચાલી રહ્યો છે સવારનો. શ્રીને હજુ થોડું રિકવરી ચાલે છે એટલે વાર લાગશે અને શોપ પર જઈ રહી છું તો થયું તમને બી બતાવી જો. ગુડ મોર્નિંગ. હાઉ આર યુ શ્રી? ગુડ. ઓકે. તો પૂનામિકા અમારો શોરૂમ બની રહ્યો છે તો જસ્ટ વિચાર્યું કે ચલો તમને બતાવી દઉં. શોર્ટલી હું ઓપનિંગ રાખીશ ત્યારે બી બધાને ઇન્વાઇટ કરવાની છું, પણ હજુ ડેટ ફિક્સ નથી કેમ કે કામ ક્યારે કમ્પ્લીટ થાય એના ઉપર છે. સો હું જઈને પાછી તમને શેર કરું. ચાલો. તો હું પહોંચી ગઈ શોપ પર. હજુ કોઈ આવ્યું નથી આજે. તો આ પ્લેસ છે સહર્ષ વિએરા, શોપ નંબર 9 છે આપણી અને આ લોકેશન છે. તો હજુ કામ ચાલી રહ્યું છે આવું બધું. This is the look. પછી આ ટ્રાયલ રૂમ છે અને આ છે આપણું સ્ટોર રૂમ એન્ડ ઓલ, વોશરૂમ, એવરીથિંગ. એટલે જોયું કામ એટલું બધું પેન્ડિંગ છે એટલે હજુ મારે ઓપનિંગ ડેટ એટલું પેન્ડિંગ થતું જાય છે. 25 તારીખે રાખવાની હતી, પછી તેનાથી 1 ફેબના રાખવી હતી અને હજુ કામ આટલું પેન્ડિંગ છે એટલે હવે થોડા દિવસ લાગશે. એટલે હું જલ્દીથી મારી ઓપનિંગ ડેટ અનાઉન્સ કરીશ અને બધાએ આવવાનું છે. તો ભાઈ આવ્યા છે ફાઇનલી. ટ્વિંકલ કે પિંકલ ભાઈ છે કલરવાળા. આપણું છે પૂનામિકા. કેવું કલર કોમ્બિનેશન ને કેવું લાગ્યું કેજો જરા. કેમ છો પિંકલભાઈ? મજામાં? પછી અમારે લેડીઝમાં મારા એક નેઈબર થવાના છે, થઈ ગયા છે એ તો, હું હજુ લેટ છું તો તમને એને મલાઈ દઉં. ઉર્વશીબેન છે. તો એમનો સેલોન એન્ડ એકેડમી છે તો ખૂબ સરસ થયું છે. બતાવી દઈએ ઉર્વશીબેનને. હાય ઉર્વશીબેન. હેલો, કેમ છો? બસ બધા મજામાં. એકવાર તમે અહીંયા મારા સલૂને આવજો. ઉર્વી તો ફેમિલી સલૂન છે મારું રાયસણમાં. તો ઉર્વશીબેનને 10 યરનો અને એમના હસબન્ડ બી અહીંયા કરે છે. આજે અનફોર્ચ્યુનેટલી નથી આવ્યા તો એમને 14 યરનો એક્સપિરિયન્સ છે સલોન ફિલ્ડમાં. આ યુનિસેક્સ સલોન છે, મતલબ બચ્ચા ફેમિલી સલોન જ કહી દો. બચ્ચા, મમ્મી, પપ્પા બધા જ આવી શકે અને ખૂબ સારું હોય છે. અહીંયા મારી ફ્રેન્ડ આવીને હેર કટિંગને એવું કરાઈ ગઈ હતી તો એમને બી બહુ ગમ્યું કે સરસ કામ છે. તો જો એમનો આ સલોન છે. તમારો નંબર બોલી દો એટલે અપોઇન્ટમેન્ટ બુક કરાવી દે અમારા સબસ્ક્રાઈબર બધા જ. ઓકે, મારો નંબર છે 8734813645. ઓકે. આ એમનું છે. મેકઅપ, નેલ્સ બધું જ કરે છે. ઓકે, થેન્ક યુ. બસ તો હવે હું ચાલી ઘરે, કેમ કે ઘરે અડધી પોણી રસોઈ તો બની ગઈ છે, થોડું ઘણું કામ બાકી છે. તો આ અમારા નેઈબર છે, અહીંયા એમની શોપ ચાલી રહી છે કામકાજ. પ્રશાંતભાઈ ને? ઓકે, ચાલો મળીએ. ઓકે, થેન્ક યુ. હા, તો ઘરે પહોંચી ગયા અને રસોઈ ને શ્રીને નવડાવી, ધ્યાન નવડાવી, બધા કામકાજ શરૂ થઈ ગયા. હા બેટા. તો આ શ્રી છે ને એના માટે મોળી દાળ કરવાની હતી એટલે હવે એમાં ખાલી મીઠું હળદર નાખવાની છે. ભાત બનાવ્યા છે અને તો મીઠું ખારું હોય બેટા. અને આ મગ બાફા છે. ના બસ, તને તાર ખાવું હોય ને, શ્રીએ થોડુંક નારિયેળ પાણી પીધું. અને આમ જો તાર ખાવું હોય ને તો ભાખરી છે, ભાખરી ખાવી થોડી? એ તો ખવાશે ચાવીને. નહીં તો આગળ દાળ ભાત આપી દઉં, ચાલી જશે? તો મારે હોમ ડિલિવરી માટે જવાનું છે. આ 5 સાડીઓનો ઓર્ડર છે. અહીંયા ગાંધીનગર નજદીક જ છે એટલે હું દઈ આવીશ. પ્રીમિયમ કસ્ટમર છે અમારા. આ અંદર વર્ક છે, આમાં ધ્યાનુભાઈનું થોડુંક કામ આલે છે કપડાં પહેરવાનું એટલે
આ છે વાના રસમની આખી આરી વર્કમાં જોરદાર સાડી છે આ બી. પછી આ છે એક બીજી સાડી જે અત્યારે ટ્રેન્ડિંગમાં આ કલર છે. એક આ છે અને એક આ છે રાણી સિલ્કમાં. બહુ ફાઇન છે બધી સાડીઓ, તો દેવા જઈ રહી છું. અને ધ્યાનુભાઈને છે ને બહુ તકલીફ પડે છે કેમ કે કપડાં પહેરાવી રહ્યા છે એટલે. હા તો જો દાળ ભાત મોળા ને મગ ને બધું છે. કેમ ઢોળવાનું બરાબર. સારું હાલો. થોડીક દાળ નાખવી પડશે અને ઠરી જાય ને પછી ખાજે. ગરમ ગરમ નથી ખાવાનું. ખજૂર પાક બનાવું છું. પૂનામિકા ખજૂર. પૂનામિકા ખજૂર. એ વાત હતી. હવે હું જે કરું એ બધું પૂનામિકા કપડા હંકેલે, પૂનામિકા પોતા મારે બી થાય ને. એ વાત હતી. એ ગટુ હાય કહી દે તો બધાને હાય. હાય કે ઓહો લે આ તો લાયન આવી ગયો. નહીં એલા ના આ બધો સ્ટોક પછી જતો રહેશે, ઘરે મોટું થઈ જાય. હા ઘરે સારી સ્પેસ થઈ જશે હે ને. ધ્યાન મી કાર્ડ તો નહીં હોય, ચાર્જિંગ થવા દે દીકો. સારું થયું આયા વધુ. તો મેં લીધું છે 3 ચમચી ગાયનું ઘી અને આવી ગયું છે ઘી બરાબર. હેલો ખજૂર પાક એમાં નાખ દઈશું આ માવો. एजेंट थोड़ा जो आप बोलोगे वैसे करूँगा. અને અમારા ભાઈ સૂઈ ગયા. हेलो આમ સુવે. બપોરે સૂતો નહીં ને એમાં ટીવી જોતા જોતા બિચારો સૂઈ ગયો. લાગે આવી પણ ખાવાની મજા આવે છે. એક ખાવાનું 3-4 ખવાઈ જાય એવું થાય. વાંધો નહીં, ખતમ થાય પાછા બનાવી દઈશ.